મિડિલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધના કારણે ગુજરાતના સુરત શહેરમાં અસર જોવા મળી રહી છે। હવે આપ વિચાર કરતા તો સુરતમાં કયા પ્રકારની અસર છે તો હું આપને બતાવી રહ્યો છું। અત્યારે જોઈ રહ્યા છો આ જે ગેસના બાટલાઓ છે, કોમર્શિયલ ગેસના બાટલાઓ છે, આ તમામ ગેસના બાટલાઓ એક એજન્સી પર ખાલી પડ્યા છે। અને ખાલી આ જ નહીં, અહીં જેટલા પણ ગેસના બાટલાઓ છે બધામાં ગેસ નથી। અને કહેવાય રહ્યો છે આ જે પરિસ્થિતિ છે તે મિડિલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યો છે એના કારણે થઈ છે। અને આ એજન્સી પર આપ જોઈ શકો છો જે એજન્સી પર અહીંયા ગુજરાત તકની ટીમ આવી છે, તમામ જે ગેસના બાટલાઓ છે બધા જ ગેસના બાટલાઓ અહીં ખાલી છે। એક પણ ગેસના બાટલામાં ગેસ નથી, બાટલા જરૂર અહીંયા આપણે જોવા મળી રહ્યા છે। કોમર્શિયલ ગેસના બાટલા છે અને કોમર્શિયલ ગેસના બાટલાઓની અછત સુરત શહેરમાં શરૂ થઈ ગઈ છે। અહીં એજન્સી પર જ્યાં આપ જોશો ત્યાં બધા ગેસના બાટલાઓ ખાલી પડેલા જોવા મળશે। આ ગેસ એજન્સીના જે માલિક છે કિરણભાઈ શાહ તે અમારી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું, જાણવાની કોશિશ કરીશું કે આ પરિસ્થિતિ ક્યારથી છે, કેટલા સમયથી છે। કિરણભાઈ, આ જે તમામ ગેસના બાટલાઓ છે આ ખાલી કેમ છે, શું કારણ છે? કારણ કે પ્લાન્ટ પરથી કોઈ બાટલા ભરાઈને આવતા નથી। હમણાં ટોટલી સપ્લાય બંધ છે। ત્યાં એ લોકોએ પણ એવું કીધું છે કે હમણાં અમારો ઓર્ડર થશે ત્યારે આપને જાણ કરશું, ત્યારબાદ આ બાટલા ભરાશે। ગેસ સિલિન્ડર હમણાં નહીં ભરાય એ રીતે એ લોકોએ અમને જવાબ આપેલો છે। કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને કેટલા સમયથી ગેસના બાટલા સપ્લાય નથી થઈ રહી? 1 તારીખથી આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો, ધીરે ધીરે એવો સ્ટાર્ટ થયો કે અત્યારે છેલ્લા 2 દિવસથી તો એક સિલિન્ડર નથી મળતું, પ્લાન્ટ પરથી પણ નથી મળતું અને અમે પણ કોઈ કસ્ટમરને આપી નથી શકતા। એથી વિકટ પોઝિશન થઈ ગઈ છે, જેને કારણે હોટલવાળા તો અમારી જોડે બહુ દાદાગીરી કરી ગયા કે ભાઈ અમને આપો, નહીં તો અમારો ધંધો બંધ થશે। એ લોકો સાચા છે પણ અમે પણ મજબૂર છે કે અમે કઈ રીતે અમને આપી શકીએ। એ લોકો કે અમને આ ભાવમાં આપો, આ ભાવ, પણ કયા ભાવમાં આપીએ? માલ હોય તો આપીએ ને, માલ જ નથી તો કેવી રીતે અમે આપી શકીએ? એટલે એ લોકોની પણ વાત બરાબર છે, એમની દાદાગીરી હોય છે, એમનો ધંધો બંધ થઈ જાય છે। તેવી રીતે લૂમ્સ ખાતામાં પણ એવું થયું છે, મિલોમાં પણ આ રીતની પોઝિશન છે કે મિલો બંધ થઈ શકે છે અને લૂમ્સ ખાતા પણ બંધ થઈ શકે છે, એવી અત્યારની પોઝિશન છે। તો સુરતમાં આ કંપનીઓના પ્લાન્ટ છે, તો પ્લાન્ટ કેટલા દિવસથી બંધ છે અને કંપનીવાળા શું કરી રહ્યા છે? છેલ્લા 2 દિવસથી તો ટોટલી પ્લાન્ટ કોમર્શિયલ માટે તો ટોટલી બંધ છે અને પ્લાન્ટ વાળા કોઈ જવાબ આપતા નથી। સાહેબ એવું કે છે ઉપરથી ઓર્ડર આવશે એટલે અમે તમને જણાવીશું, બસ શોર્ટ એન્ડ સ્વીટ જવાબ આપી દે છે। તો આવા સંજોગમાં કેટલી તકલીફ છે? કારણ કે તમારી તો ઘણી બધી એજન્સીઓ હશે, કેટલી તકલીફ પડી? તકલીફ તો ઘણી સાહેબ, અસંખ્ય રોજના લાખો સિલિન્ડર જતા હોય અને એ થતું હોય તો પછી તકલીફ તો પડવાની સાહેબ। તો બિલકુલ ગુજરાત તકની ટીમ અત્યારે અહીં પહોંચી છે। બીજા જે ગેસના બાટલાઓ છે એ પણ આપને હું તસવીરોના માધ્યમથી જણાવી રહ્યો છું। તમામ ગેસના બાટલાઓ ખાલી પડ્યા છે, એક પણ બાટલો અહીં ભરેલો નથી। અને અહીં આપ જોઈ શકો છો તો તમામ ગેસના બાટલાઓ ખાલી છે અને ખૂબ મુશ્કેલી આ તમામ જે ગેસ એજન્સી વાળા એમને પડી રહી છે। અહીં જે એજન્સીમાં કામ કરે ભાઈ અમારી સાથે છે, એની સાથે વાત કરીશું। શું નામ છે? वेद प्रकाश। વેદ પ્રકાશ ભાઈ, કઈ પ્રકારની તકલીફ આવી રહી છે અહીંયા? देखो पीछे से सिलेंडर आ रहा नहीं तो बहुत ज़्यादा प्रॉब्लम है। तीनों प्लांटों में भी यही प्रॉब्लम आ रहा है, सप्लाई पीछे से बंद कर दिया है। कॉमर्शियल, खास करके कॉमर्शियल गैस में ये पूरा बंद कर दिया है। तो रोज का आप यहाँ से कितना सिलेंडर दे देते थे, आप कितना दे पा रहे हैं? 400 से 500 सिलेंडर रोज का इधर से सेल था, अभी तो सिलेंडर भी नहीं है तो सेल पूरा डाउन है, एक भी नहीं है। तो कितने दिन से परिस्थिति है? 1 तारीख से बाद में धीरे धीरे कम करके अभी 3 दिन हो गए एकदम बंद कर दिया है। 1 तारीख के बाद में प्रॉब्लम तो आ गया पर अभी 3 दिन से ज्यादा एकदम बंद कर दिया है। तो जो कस्टमर आ रहे हैं उनके साथ कैसे आप निपट पा रहे हैं, कैसे समझा पा रहे हो? कस्टमर को यही बोल रहे हैं कि थोड़ा रिलैक्स रखो, धीरे धीरे चालू होएगा, जैसे सप्लाई चालू होएगा तो आपको माल मिलेगा, पर कस्टमर वो सुनने को तैयार नहीं है। તો બિલકુલ એમની વેદ પ્રકાશ આપણી સાથે વાત કરતા જણાવી રહ્યા છે રોજના 400 થી 500 ગેસના બાટલાઓ તે સપ્લાય કરતા હતા। હાલ છેલ્લા 3 દિવસથી એક પણ ગેસનો બાટલો તેઓ સપ્લાય નથી કરી રહ્યા, કારણ કે ઉપરથી જ સપ્લાય બંધ થઈ ચૂકી છે। ને આપણે પણ જાણીએ છીએ આજે ગેસના બાટલાની જરૂર ઇન્ડસ્ટ્રીયલ હોય કે આપણે ઘરમાં હોય તમામ જગ્યાઓ પડે છે। જો કે હાલ સુરતમાં જે કોમર્શિયલ ગેસના બાટલાઓ છે તેની અછત સર્જાઈ છે અને એજન્સી વાળાઓ હેરાન થઈ રહ્યા છે અને જે આ બાટલાઓને યુઝ કરે એ લોકો હેરાન થઈ રહ્યા છે। તો તમામ પરિસ્થિતિ જે છે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધના કારણે ઉત્પન્ન થઈ છે અને આ પરિસ્થિતિ ક્યારે સુધરશે એ પણ હાલ કોઈ નક્કી નથી। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।